आई वुड लाइक टू इनवाइट, वो बोलते हैं ना कि आप सलमान खान के फादर ने बोला था कि आप अच्छे इंसान हो, उसकी क्या डेफिनेशन किसी को पता है? नौकर पुराना हो और उसका दोस्त पुराना हो. मुझे ऐसा लगता है ऑर्गेनाइजेशन में हाउ यू नो इज हाउ ओल्ड इज योर टीम मेंबर and how old is your client with you. So I would like to introduce or invite our oldest, the most respected, we love and they love us more, to say a few words of their journey, Mr. Amrish Mehta. Please, if you can come down and share your point of it. Amrish bhai is with us from last, I don't know, from the time where he was. He's so acute as an investor. He tells us how we can be more better every time. And Amrish bhai, no canvassing, nothing. He's very young. How young you are? 75 years. 75 years. Sees more market than all of us. And he is the one whom I can call him and ask him, how am I doing? And he would say the right facts about it. So Amrish bhai, please, if you can just have a share of wisdom with all of us. Thank you very much, Rohan Mehta, entire Turtle team. I don't have any words to express my feelings because the technicality, though all of you have seen, that I don't know anything about that. 2008, I was working in Oman, and they were working with Jainam, and I used to read their mail. A report of Malamal Weekly regularly used to come from Hardik and Vibhati, and I was very much impressed. When I came for leave in India, મને થયું કે જરૂર મારે રોહન મહેતાને ટીમને મળવું છે. They were working in a small room in a research department of Jainam. મેં એની આંખમાં એક ટ્વિંકલ જોયું. આપ સૌ કદાચ માનતા જ હશો કે દરેક વ્યક્તિના ચહેરાની પાછળ એક ઓરા હોય છે જે આપણને હંમેશા પ્રભાવિત કરે છે. ફ્યુ સેકન્ડ વી મસ્ટ હેડ એ કોન્વર્સેશન. એણે પૂછ્યું, અમરીશભાઈ તમે બુક્સ વાંચો છો? આપણે કોઈ બુક ક્યારેય વાંચતા નહીં. ટેકનિકલ બુક અમારે પ્લાન્ટને લગતી વાંચતો. દેન હી સજેસ્ટેડ મી કે યુ રીડ ધીસ બુક. દેટ વોઝ ધ ફર્સ્ટ બુક જે મેં ફાઇનાન્સ પર વાંચી, રિચ ડેડ પુઅર ડેડ બાય રોબર્ટ કિયોસાકી. ઇટ હેઝ ઇમ્પ્રેસ મી અ લોટ. ત્યારે મને થયું કે આ સીડમાં બહુ મોટું ઘટાટું વૃક્ષ છુપાયેલું છે. એ હિડન ટ્રી ઇનસાઇડ ધીસ seed, and he is Rohan Mehta. પછી થોડા સમય પછી મને ખબર પડી કે they have resigned from the job and they have started of their own. ટર્ટલ વેલ્થ નામ આપ્યું. એ સમય દરમિયાન હું ઓમાનમાં જ કામ કરતો હતો. ત્યાં અરેબિયન સીના બીચ ઉપર ટર્ટલ્સ હન્ડ્રેડ્સ ઓફ કિલોમીટર્સ ટ્રાવેલ કરીને લેગ્સ એ કરવા આવે. ધ બેઝિક રીઝન બિહાઇન્ડ ધેટ કે they always wanted to protect their child and eggs from the seabirds. And that name has justified why it is turtle. It indicates what is the level of thinking and what is the level of maturity and intelligence, why it is called turtle. And turtle has proved what is turtle today. પછી થોડો સમય ગયો, 5 વર્ષ, ત્યારથી મારી સમજો ને that was the turning point of my life when I first met Rohan and team. 5 વર્ષ પછી એક સ્મોલ ગેધરિંગ કર્યું એક હોટલમાં. બહુ ફ્યુ મેમ્બર્સ હતા જે ટર્ટલના ક્લાયન્ટ હતા. પણ રાઇટ ફ્રોમ ડે વન આઈ ઓલવેઝ ફેલ્ટ કે ટર્ટલ ઇઝ માય કંપની, નોટ નેસેસરીલી માય ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ વોઝ ધેર. કારણ કે મારી પાસે તો ખાસ કંઈ પૈસો તો હતો જ નહીં. હવે તો મિડલ ક્લાસ સર્વિસ ક્લાસ મેન 15-17 હજારની નોકરી કરતો હતો. પણ 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે રોહને મને કહ્યું કે અમરીશભાઈ ધ ડે વિલ કમ યુ વિલ ઇસ્યુ મી એ ચેક ઓફ 10 lakhs. અને હું PMSનો મેમ્બર થયો ત્યારે મેં 25 લાખનો ચેક આપેલો. દેટ થોટ્સ બીકમ થિંગ્સ. સંકલ્પથી સિદ્ધિ કહીએ that turtle has proved. 2014ના પાર્લામેન્ટ ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીએ લગભગ 2 લાખ કિલોમીટર ટ્રાવેલ કરેલું
અને મોર દેન 160 રેલી એડ્રેસ કરેલી. ઇટ વોઝ અ ઇન્ડિકેશન કે હાઉ મચ હાર્ડ વર્ક દે હેવ ડન, હાઉ મચ સ્માર્ટ, કારણ કે ગુજરાતમાં એક પણ રેલી નથી. દેટ ઇઝ વોટ ટર્ટલ ટીમ હેઝ ડન. નોટ ઓનલી હાર્ડ વર્ક, એક્સ્ટ્રીમલી સ્માર્ટ વર્ક. અને અમારા આશીર્વાદની મારી દુઆઓ હંમેશા એ લોકોની સાથે રહી, કારણ કે આઈ વોઝ ઓલવેઝ ફીલિંગ કે આઈ એમ ધી મેમ્બર ઓફ ધી ટર્ટલ ટીમ. કારણ કે હાર્દિક, વિભાજી અને ઇન્ક્લુડિંગ મનોજ, એઝ અ એન્ટાયર ટીમ ઇઝ ઇન માય હાર્ટ. કારણ કે હું એ લોકો સાથે એટલો ઇમોશનલી જોડાયેલો રહેલો. એ વખતે એ નાની ગેધરિંગને, નાની પાર્ટીમાં રોહને મનોજને એક એપ્રિશિએશન શીલ્ડ આપેલું. That was the first he told કે Manoj is the person who has actively participated in our working and in our growth of this company. મિત્રો, જ્યારે રામ સેતુ બનતો ત્યારે એક બધા જ બંદરો પથ્થર નાખતા હતા અને એક ખિસકોલી નાના નાના પથ્થર નાખી રહી હતી. ત્યારે રામજીએ ખિસકોલીને હાથમાં લઈને એના બેક ઉપર હાથ ફેર્યો હતો કે ધેટ વોઝ અ રેકગ્નાઇઝેશન કે સામાન્યમાં સામાન્ય, નાનામાં નાની વ્યક્તિ જે કંઈ કામ કરે છે એનું તમે રેકગ્નાઇઝેશન આપો છો. દેટ રોહન હેઝ પ્રૂવડ. રોહને કદાચ મને લાગે છે મોર દેન 1000 બુક્સ વાંચી હશે. અને કહેવાય છે ને કે એ મેન ઇઝ નોન બાય ધ બુક્સ હી રીડ્સ. એ રોહન હેઝ પ્રૂવડ ઇટ. આપણે એટલા ભાગ્યશાળી છીએ અહીંયા જે બેઠા છીએ. રામચરિત માનસમાં તુલસીદાસે લખ્યું છે કે નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, પ્રભુ પ્રસાદ કછું દુર્લભ નાહી. લેસ દેન 5% ઓફ ઇન્ડિયન પોપ્યુલેશનમાં આપણે આવીએ છીએ. પરમાત્માએ આપણને આટલી સારી પરિસ્થિતિ ફાઇનાન્શિયલી બનાવી છે. એ આપણા માટે ખૂબ આપણી અને આપણા માતા પિતાના આશીર્વાદ છે. એ એક નિર્વિવાદ હકીકત છે. વિશેષ હું તો આપનો સમય નહીં લઉં, પરંતુ હું ટર્ટલ વિશે એટલું જ કહીશ કે આપણા શાસ્ત્રોમાં જેમ લખ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ છે જીવનના 4 પુરુષાર્થ છે, જેમાં ટર્ટલે ધર્મની રાહે અર્થ પેદા કર્યો છે. એ એક યુનિક વસ્તુ છે. ટર્ટલના એથિક્સ છે કે એનિમલ કિલિંગ, લિકર, સિગરેટ જે માનવજાતને નુકસાન કરે છે એમાં એ લોકો કામ નથી કરતા. એની માટે આપણી પાસે કોઈ શબ્દ જ નથી. અને જે નીતિની રાહે જે ચાલે છે એને પરમાત્મા હંમેશા સાથ સહકાર આપે જ છે. મિત્રો, આપણને પરમાત્માએ જે કંઈ આપ્યું છે એને માટે અને ભવિષ્યમાં આપણને આપણી નેક્સ્ટ જનરેશન માટે આપતું રહે એટલે આપણે ભગવાનની કૃપાથી ટર્ટલ સાથે જોડાયેલા છીએ. આપણા નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ અને આપણા કીથ અને કીનને પણ ભવિષ્યમાં આમાં આપણે એસોસિએટ કરીએ. ટર્ટલની મારા આશીર્વાદ છે, મારી દુઆઓ છે કે એ સુરતનું જ ફક્ત નામ નહીં, આખા ભારતમાં ટર્ટલ અત્યારે ટોપ 10માં છે અને નંબર 3માં આવે અને નંબર 1માં આવે એવી મારા આપ સૌની શુભકામનાઓ અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. થેન્ક યુ ફોર લિસનિંગ.